અમદાવાદના નરોડા વિસ્તારમાં વધુ એક વખત હચમચાવી મૂકે તેવી ઘટના બની છે। પ્રેમ લગ્ન કરનાર યુવતી પર અજાણ્યા શખ્સો દ્વારા જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો। આ ઘટના નરોડાની નીલકમલ સોસાયટીમાં બની હતી, જ્યાં એક બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ યુવતી પર જ્વલનશીલ પદાર્થ ફેંક્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા। જો કે બનાવના પગલે યુવતી ચીસો પાડવા લાગતા આસપાસમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો પોલીસનો કાફલો પણ જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ આદરી છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદના સરદારનગર નરોડા વિસ્તારમાં એસિડ એટેકની જે ઘટના બની છે, ગઈકાલે રાતની આ ઘટના છે કે જ્યાં 25 વર્ષીય યુવતી પર આ સોસાયટીમાં આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા એસિડ એટેકની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। હાલ એ દ્રશ્ય હું આપને બતાવીશ। હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે એ સોસાયટીના કે જ્યાં અજાણ્યા શખ્સો જે છે તે અહીંયા પહોંચ્યા હતા અને 25 વર્ષીય યુવતી પર જે છે તે જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો અને હાલ જે છે એ યુવતી જે છે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। જે વિગતો જે સામે આવી છે અને જે પોલીસ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે, તેમાં આ યુવતીના લગ્ન જે છે તે 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા અને તેના પિતાને પ્રેમ લગ્ન પસંદ નહીં હોવાથી તેના પિતા દ્વારા આ હુમલો, જે જ્વલનશીલ પદાર્થનો હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે યુવતીએ 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તેના પિતાને આ લગ્ન પસંદ ન હોવાથી તેઓ નારાજ હોવાનું સામે આવ્યું છે। તો છેલ્લા 13 વર્ષથી જ યુવતી તેની માતા તથા મોટા બહેનો સાથે અલગ રહેતી હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે ગત મોડી સાંજે આ બનાવ બનતા પરિવારજનો અથવા પિતાની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે। મહત્વનું છે કે બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોવા મળે છે કે હેલ્મેટ પહેરીને આવેલા શખ્સો આ યુવતી પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને ફરાર થઈ જાય છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે શખ્સોને શોધવા માટે કવાયત હાથ ધરી છે। કાલે અહીંયા એક બાઇક ઉપર એ ભાઈ છોકરીને મૂકવા આવ્યા હતા, એટલે એમને મૂક્યું અને તરત પાછળથી બીજી બાઇક આવતી હતી। એ બાઇક ઉપર એક માણસ કે બે હશે એ ખ્યાલ નહીં મને, હું ઘરમાં હતો, એને બૂમ પાડી જોરથી, એટલે હું તરત ઘરમાંથી બહાર આવ્યો એટલે એને પૂછ્યું શું થયું બેટા, કે એસિડ નાખ્યું છે। એટલે મારા વાઈફ પાણી વાણી લાવીને એને બધું છાંટ્યું, ધોયું આખું અને પૂછ્યું એને કેટલા દેખાય છે, આ બધા એને સાચું કહી દીધું। એટલે એને કોઈ વધારે કેટલી વારમાં છાંટીને લોકો જતા રહ્યા એટલે તરત જ વચ્ચે હું ઘરમાંથી બહાર આવ્યો એટલે એને તમારે ટ્રીટમેન્ટ એને છોકરીને જોવું ને, એ ભાઈ કઈ બાજુ ભાગ્યા, આમ અહીંથી ભાગી ગયા, આમ પેલી બાજુ અમે પાણી નાખી અને એને ધોયું, ઠંડુ પાણીથી આંખ વખ ધોયું, બરાબર કમ્પ્લીટ થઈ ગઈ છોકરી।